Hello, good morning, students. Welcome, become SEM 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education, managed by Jain Citizen Education Society. FY become semester 1. I will take your accounting 1 myself, Professor Nidhi Rawal. As a reference book, we are using BSA Prakashan. ફર્સ્ટ 4 યુનિટ છે સિલેબસમાં. ફર્સ્ટ યુનિટ એકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન, સેકન્ડ હાયર પરચેસ સિસ્ટમ, થર્ડ કેપિટલ એન્ડ રેવન્યુ ટ્રાન્ઝેક્શન એન્ડ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ અને ફોર્થ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. લાસ્ટ સેશનમાં ઘણા બધા આપણે સમ કર્યા કે જેમાં આપણે કર્યા છે લીફો, ફીફો અને વેટેજ એવરેજ મેથડના. 3 મેથડ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે, બાકીની કોઈ મેથડના સમ પૂછાતા નથી. ત્રણેય મેથડના સમ કર્યા અને જે સિમિલર સમ હતા એ હોમવર્કમાં આપ્યા છે. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નવું યુનિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ, યુનિટ નંબર 3. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. લાસ્ટ ફોર્થ યુનિટ છે એ એક કમ્પ્લીટ કર્યું અકાઉન્ટિંગ 1માં. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ન્યૂ યુનિટ, યુનિટ નંબર 3 રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. ફર્સ્ટ એનો કન્સેપ્ટ ક્લિયર કરે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કોને કહેવામાં આવે છે. ઇન્ટ્રોડક્શન જોઈએ. ફર્સ્ટ, ધ ડિફરન્સ બિટવીન capital and revenue expenditure is very important from the viewpoint of preparation of final accounts. જ્યારે તમે વાર્ષિક હિસાબો બનાવો છો, ફાઇનલ એકાઉન્ટ્સ, પ્રિપરેશન ઓફ ફાઇનલ એકાઉન્ટ્સ. 11th-12thમાં ફાઇનલ એકાઉન્ટ્સ આવતા હતા, વાર્ષિક હિસાબો. કોઈ પણ એક્સપેન્સ હોય છે, ફર્સ્ટ એ વચ્ચેનો ડિફરન્સ ક્લિયર હોવો જોઈએ કે કયા ટાઈપનો એક્સપેન્સ છે, કેપિટલ એક્સપેન્ડિચર છે કે રેવન્યુ એક્સપેન્ડિચર છે. ગુજરાતી મીડિયમ કેપિટલ એક્સપેન્ડિચર મીન્સ કે મૂડી ખર્ચ અને રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ મહેસૂલી ખર્ચ. કયા ટાઈપનો એક્સપેન્ડિચર એટલે ખર્ચ. The difference between capital and revenue expenditure is very important from the viewpoint of preparation of final accounts. ફાઇનલ એકાઉન્ટ્સ જ્યારે બનાવીએ છીએ ત્યારે ફર્સ્ટ ક્લિયર હોવું જોઈએ કે કેપિટલ એક્સપેન્ડિચર કયો છે અને રેવન્યુ એક્સપેન્ડિચર કયો છે. કેપિટલ એટલે મૂડી ખર્ચ અને રેવન્યુ એક્સપેન્સ એટલે મહેસૂલી ખર્ચ. સેમ એવી જ રીતે બે ઇન્કમ આવે, કેપિટલ ઇન્કમ અને રેવન્યુ ઇન્કમ. કેપિટલ ઇન્કમ એટલે મૂડી આવક અને રેવન્યુ ઇન્કમ એટલે મહેસૂલી આવક. જ્યારે ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ ત્યારે બે વચ્ચેનો કેપિટલ અને રેવન્યુ એક્સપેન્સ છે કે એને સમજવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. The revenue expenditure constitute a charge against profit and it must be debited to profit and loss account. રેવન્યુ એક્સપેન્ડિચર છે કે એમાં જે કાંઈ પ્રોફિટ હોય છે કે it must be debited to profit and loss account. રેવન્યુ એક્સપેન્ડિચર છે કે જેને પ્રોફિટ અને લોસ એકાઉન્ટ, ઇટ મીન્સ નફા નુકસાન ખાતું, ડેબિટેડ એટલે એની ઉધાર બાજુ એને દર્શાવવામાં આવે છે. મહેસૂલી ખર્ચને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. Profit and loss account, it must be debited. Revenue expenditure. Next, whereas capital expenditure is treated as a capital charge and it is shown on the asset side of the balance sheet. જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર છે, મૂડી ખર્ચ છે, એ બેલેન્સ શીટમાં મીન્સ પાકા સરવૈયામાં કઈ બાજુ બતાવવામાં આવે છે, એસેટ સાઇડ. એસેટ્સ એટલે મિલકત લેણા બાજુ. કેપિટલ એક્સપેન્ડિચર છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. બેલેન્સ શીટમાં કઈ સાઈડ લખ્યું છો? કેપિટલ એક્સપેન્ડિચર એસેટ સાઈડ.
When we purchase a building, it is considered to be a capital expenditure. જ્યારે તમે કોઈ નવી બિલ્ડિંગ પરચેસ કરો છો એ તમારો કેવો એક્સપેન્સ છે? કેપિટલ એક્સપેન્સ છે, કે તમારી કેપિટલ છે એને તમે યુઝ કરી છે નવી બિલ્ડિંગ પરચેસ કરવા માટે. તો એ કયો એક્સપેન્સ કહેવાય છે, કયો ખર્ચ કહેવાય છે? કેપિટલ એક્સપેન્ડિચર. બટ રિપેર ટુ બિલ્ડિંગ ઇઝ કન્સિડર એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર. પણ એ જ બિલ્ડિંગને તમે રિપેર કરાવો છો, મેન્ટેનન્સ ભરો છો, ત્યારે એ એક્સપેન્ડિચર છે એ કેવો બની જાય છે? રેવન્યુ એક્સપેન્ડિચર. મીન્સ કે મહેસૂલી ખર્ચ બની જાય છે. વેન વી પરચેસ અ બિલ્ડિંગ, જ્યારે પરચેસ કરો છો બિલ્ડિંગ, પરચેસ મીન્સ ખરીદવું. જ્યારે કોઈ પણ બિલ્ડિંગ પરચેસ કરો છો ત્યારે એ જે એક્સપેન્સ થાય છે એને કહેવામાં આવે છે કેપિટલ એક્સપેન્સ, મૂડી ખર્ચ. બટ રિપેર ટુ બિલ્ડિંગ, પણ એ જ બિલ્ડિંગને જ્યારે તમે રિપેરિંગ કરાવો છો, રિનોવેટ કરાવો છો, ત્યારે એનો એક્સપેન્સ જે આવે છે એને કહેવામાં આવે છે રેવન્યુ એક્સપેન્ડિચર. It is very difficult to lay down hard and fast rule as to what capital expenditure from revenue expenditure. વધારે ડિફિકલ્ટ છે કે તમારે એના માટે કોઈ સ્પેશિયલ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે નહીં. કેવી રીતે તમે ડિફરન્સ કાઢી શકો છો, કયો તમારે કેપિટલ એક્સપેન્સ કહેવાય છે અને કયો રેવન્યુ એક્સપેન્સ કહેવાય છે, એ માઇન્ડમાં ફર્સ્ટ ક્લિયર હોવું જરૂરી છે. નેક્સ્ટ, allocation of replacement expenditure in case of public utility concern. કે જે જાહેર સાહસો છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી, ગેસ ઓર વોટર સપ્લાય કંપનીઝ ઓર રેલવે, ટ્રામવે એક્સેટ્રા, હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન ફિક્સ એસેટ્સ. જાહેર સાહસો છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે તે, ગેસ કંપની અથવા વોટર સપ્લાય પાણીની જે સપ્લાય કરે છે એ કંપની, અથવા રેલવે, ટ્રામવે, આ બધા શું છે કે હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ, કે એમાં વધારે પ્રમાણમાં કેપિટલની જરૂરિયાત હોય છે. કેપિટલ એટલે મૂડી. હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન ફિક્સ એક્સપેન્ડિચર, કે એમાં વધારે પ્રમાણમાં કેપિટલ હોય છે કે એને ઇન્વેસ્ટ કરવામાં આવે છે, કે તમારી શું બને છે? ફિક્સ એસેટ્સ હોય છે. ફિક્સ એસેટ્સ એટલે કાયમી મિલકતો. In case of railway company, if old railway station is demolished and it is in its place a new and bigger station is built. એક્ઝામ્પલ આપ્યું છે, ઇન કેસ ઓફ રેલવે કંપની, રેલવેની કંપની હોય કે ઇફ ઓલ્ડ રેલવે સ્ટેશન ઇઝ ડિમોલિશ, ઓલ્ડ રેલવે સ્ટેશન છે એને શું કરવામાં આવે છે? ડિમોલિશ મીન્સ કે એને તોડી પાડવામાં આવે છે. એન્ડ ઇન ઇટ્સ પ્લેસ અ ન્યૂ એન્ડ બિગર સ્ટેશન ઇઝ બિલ્ડ, અને નવું અને મોટું જે રેલવે સ્ટેશન છે એનું બાંધકામ કરવામાં આવે છે. ધેન ઇટ ઇઝ નોન એઝ રિપ્લેસમેન્ટ ઓફ એન એસેટ્સ, ત્યારે એને કહેવામાં આવે છે રિપ્લેસમેન્ટ ઓફ એસેટ્સ. આ રિપ્લેસમેન્ટનો કન્સેપ્ટ છે કે રિપ્લેસમેન્ટ કોને કહેવામાં આવે છે, રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કોને કહેવામાં આવે છે. ઓલ્ડ રેલવે સ્ટેશન છે એને ડિમોલિશ કરવામાં આવે છે, અને એ જ જગ્યાએ તમે નવું અને મોટું જે રેલવે સ્ટેશન ઊભું કરો છો, બાંધકામ કરો છો, એને કહેવામાં આવે છે રિપ્લેસમેન્ટ ઓફ એસેટ્સ, મિલકતનું રિપ્લેસમેન્ટ. સિમિલરલી, in case of gas company, old main will be recovered and in its new place new main will be laid. ગેસ કંપની હોય એમાં જૂની જે લાઈન હોય છે એને રિમૂવ કરવામાં આવે છે અને નવી જે પાઇપલાઇન નાખવામાં આવે છે એને કહેવામાં આવે છે રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. ધ અમાઉન્ટ સ્પેન્ટ ફોર ન્યૂ સ્ટેશન, નવા સ્ટેશન માટે જે અમાઉન્ટ યુઝ કરવામાં આવે છે, કે જે અમાઉન્ટને સ્પેન્ડ કરવામાં આવે છે, કે ઇઝ નોન એઝ રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર, કે જેને રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર તરીકે ઓળખી શકાય છે. આ એનો કોન્સેપ્ટ છે કે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કોને કહેવામાં આવે છે. ઓલ્ડ રેલવે સ્ટેશન હોય એને ડિમોલિશ કરવામાં આવે અને નવું બાંધકામ કરવામાં આવે, એના માટે જે એક્સપેન્સ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. હવે આપણે જોવાની છે
જનરલ એન્ટ્રીઝ. અહીંયા આપણો રિપ્લેસમેન્ટ એકાઉન્ટનો કન્સેપ્ટ ક્લિયર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ જનરલ એન્ટ્રીઝ ફોર રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. કઈ કઈ જનરલ એન્ટ્રીઝ છે? દરેક સમમાં આ જનરલ એન્ટ્રીઝ કમ્પલસરી લખવાની છે. નોટ ડાઉન કરતા જજો અથવા સ્ક્રીનશોટ લેતા જજો. ફર્સ્ટ આપ્યું છે ફોર કેશ એક્સપાન્ડેડ ઓન ન્યૂ એસેટ્સ. તમે નવી એસેટ્સ વસાવો છો. ઓલ્ડ રેલવે સ્ટેશન છે એની જગ્યાએ તમે નવું રેલવે સ્ટેશન કે નવું બાંધકામ કરો છો. એના માટે તમે જે કેશ એક્સપાન્ડ કરો છો, કેશ એક્સપાન્ડ કરવું મીન્સ કે કેશને તમે યુઝ કરો છો, વાપરો છો, ત્યારે તમે શું બુકમાં જનરલ એન્ટ્રી પાસ કરો છો? ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ. શું આવે છે? નવી એસેટ્સ એકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ અને ટુ બેંક એકાઉન્ટ. જ્યારે કેશને એક્સપેન્ડ કરવામાં આવે છે મીન્સ કે કેશ યુઝ કરવામાં આવે છે, ઇટ મીન્સ કે કેશ શું થાય છે? બિઝનેસમાંથી ગોઝ આઉટ થાય છે, જાય તે જમા, એટલે કેશ મીન્સ કેશ ગોઝ આઉટ થાય છે તો બેંકમાંથી જાય છે એટલે બેંક શું થશે? ક્રેડિટ. ટુ બેંક એકાઉન્ટ શેમાં આવે છે? ન્યૂ એસેટ્સમાં, એટલે ન્યૂ એસેટ્સ શું થશે? ડેબિટ. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ. એનો જે બે વચ્ચેનો ડિફરન્સ છે, ઓલ્ડને તોડી પાડવાનો અને નવું જે યુઝ કરવામાં આવે છે, નવું જે બિલ્ડિંગ બનાવવામાં આવે છે એ માટે જે યુઝ થાય છે એમાં ઈ અમાઉન્ટ આવે છે રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં. ફર્સ્ટ ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ, એમાં તમારે લખવાની છે કેપિટલ એક્સપેન્ડિચર, કેપિટલ અમાઉન્ટ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ, એમાં લખવાનું છે રેવન્યુ અમાઉન્ટ. અને ટુ બેંક એકાઉન્ટ. એના પછી સેકન્ડ આઈપી છે ફોર સેલ પ્રોસેસ ઓફ મટીરિયલ ઓફ ઓલ્ડ એસેટ્સ. ઓલ્ડ એસેટ્સ હોય છે, ઓલ્ડ રેલવે સ્ટેશન છે, એને તમે ડિમોલિશ કરો છો અને એમાં જે કાંઈ સ્ક્રેપ છે એને તમે સેલ કરો છો, તો એનું એન્ટ્રી શું થાય છે? સેલ કરો છો તો કેશ બિઝનેસમાં આવે છે, આવે તે ઉધાર. કેશ અથવા બેંક, કેશ એટલે રોકડ, બેંક લખો તો બેંક. બેંક એકાઉન્ટ ડેબિટ, કેશ બિઝનેસમાં આવે છે તો શું આવે? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એના પછીની નેક્સ્ટ એન્ટ્રી છે ફોર મટીરિયલ ઓફ ઓલ્ડ એસેટ્સ યુઝડ ઇન કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ એસેટ્સ. ઓલ્ડ જે એસેટ્સ છે એનું મટીરિયલ છે એ તમે નવા કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો, તો એની એન્ટ્રી આવે છે ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ. કેમ ન્યૂ એસેટ્સ? કેમ કે એ ઓલ્ડ મટીરિયલ છે એ તમે નવી એસેટ્સમાં યુઝ કરો છો, એટલે નવી એસેટ્સમાં આવે છે. એનો મિનિંગ થાય છે ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. આ આપણે ત્રણ જોઈ જનરલ એન્ટ્રી. ફર્સ્ટ ફોર કેશ એક્સપાન્ડેડ ઓન ન્યૂ એસેટ્સ, એની જનરલ એન્ટ્રી થઈ ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. જનરલ એન્ટ્રી મીન્સ આમ નોંધ. ડીઆર લખતા હતા આપણે, ઇટ મીન્સ ડેબિટ. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ એને તમે ગુજરાતીમાં ઉધાર લખતા હતા અને તે લખતા હતા. અહીંયા ઇંગ્લિશમાં શું લખાશે? ટુ. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. આ તમે લખી આમ નોંધ. ફૂલ સેલ પ્રોસેસ ઓફ મટીરિયલ ઓફ ઓલ્ડ એસેટ્સ. ઓલ્ડ એસેટ્સ નું મટીરિયલ છે અને તમે સેલ કરો છો, તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એના પછી ફોર મટીરિયલ ઓફ ઓલ્ડ એસેટ્સ યુઝડ ઇન કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ એસેટ્સ, એમાં આવે છે ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એના પછી નેક્સ્ટ ફોર ક્લોઝિંગ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ રેવન્યુ એકાઉન્ટ. લાસ્ટમાં તમે રિપ્લેસમેન્ટ એકાઉન્ટને
ક્લોઝ કરો છો અને એને ક્યાં લઈ જાઓ છો? રેવન્યુ એકાઉન્ટમાં. ફોર ક્લોઝિંગ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ રેવન્યુ એકાઉન્ટ. તો એની જનરલ એન્ટ્રી શું થાય છે? ક્યાં ટ્રાન્સફર કરો છો તમે? રેવન્યુ એકાઉન્ટમાં. તો શું આવે? રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. ટ્રાન્સફર કરો છો એટલે એના એકાઉન્ટ્સમાં આવે છે. આવે છે એટલે ઉધાર. આવે તે ઉધાર. રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. જનરલ એન્ટ્રી થશે. આ ચારે ચાર જનરલ એન્ટ્રી તમારે પ્રેક્ટિકલ સમમાં કમ્પલસરી લખવાની છે. તો પ્લીઝ આનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ફોર કોસ્ટ ઓફ નેક્સ્ટ એના પછીની ફોર કોસ્ટ ઓફ એડિશનલ ન્યૂ એસેટ્સ over and above the old assets being replaced, total amount being capital expenditure. એડિશનલ ન્યૂ એસેટ્સ માટે તમે વધારાનો ખર્ચ કરો છો. ટોટલ અમાઉન્ટ બીઇંગ કેપિટલ એક્સપેન્ડિચર. ને ટોટલ અમાઉન્ટ છે કે એને તમે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે, એક્સપેન્ડિચર એટલે ખર્ચ, એક્સપેન્સ કહો તો પણ ચાલે છે. ટોટલ અમાઉન્ટ બીઇંગ કેપિટલ. નવી કોસ્ટ ઓફ એડિશનલ ન્યૂ એસેટ્સ. ન્યૂ એસેટ્સને તમે લાવો છો ત્યારે એની એન્ટ્રી થાય છે. ન્યૂ એસેટ્સ લાવો છો એની એડિશનલ કોસ્ટ થાય છે, વધારાનો ખર્ચ થાય છે. ઇટ મીન્સ કે કેશ બિઝનેસમાંથી જાય છે, જાય તે જમા. અને ન્યૂ એસેટ્સમાં લાવો છો નવી એસેટ્સ, એટલા માટે આવે છે ન્યૂ એસેટ્સમાં આવે છે. ઇટ મીન્સ ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ક્લિયર આ વસ્તુ? ટોટલ આપણે કેટલી? 5 જનરલ એન્ટ્રી જોઈ. આગળ 3, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. 5 જનરલ એન્ટ્રી કમ્પલસરી સમમાં પૂછાય છે. આમ નોંધ જેને આપણે કહીએ છીએ. પ્લીઝ આનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ હવે આપણે જોઈએ સ્પેસિમેન ઓફ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટનો સ્પેસિમેન. હવે એક વખત જોતા જઈએ. ફર્સ્ટ આપણે જે જનરલ એન્ટ્રી કરી એનું પોસ્ટિંગ. પોસ્ટિંગ મીન્સ કે ખતવણી. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ શું કહેતા હતા? એને ખતવણી કરતા હતા તમે લોકો. આમ નોંધ લખો એની તમે ખતવણી કરતા હતા. ઇંગ્લિશ મીડિયમમાં આપણે કહીએ છીએ પોસ્ટિંગ. ફર્સ્ટ આપણી જનરલ એન્ટ્રી શું હતી? ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. આપણે કયું એકાઉન્ટ બનાવ્યું છે? એક જ. કયું છે ઈ? રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. કેવું જ બનાવ્યું છે? રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવ્યું છે. આ ફર્સ્ટ જનરલ એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કેવું છે? ડેબિટ છે. તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ આવશે ટુ બેંક. આ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ અહીંયા આવે ડેબિટ. લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ લખવાનું ક્રેડિટ. ડેબિટ સાઈડ અહીંયા આપણે લખ્યું ટુ બેંક એકાઉન્ટ. અમાઉન્ટ કોની આવશે? રિપ્લેસમેન્ટની. બેંકની અમાઉન્ટ આવશે નહીં. એના પછી સેકન્ડ શું છે? જ્યાં રિપ્લેસમેન્ટ છે એ જ આપણે જોવાનું છે. બીજે ક્યાંય ફર્સ્ટ એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ આવ્યું નથી. સેકન્ડ એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ કેવું કર્યું છે? આપણે ક્રેડિટ કર્યું છે. તો ક્રેડિટ સાઈડ શું આવશે? ટુ બેંક એકાઉન્ટ. જે ક્રેડિટ કર્યું હોય એની ક્રેડિટ સાઈડ લખવાનું. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ છે તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ શું આપણે ડેબિટ કર્યું છે? બેંક એકાઉન્ટ. તો આપણે લખીએ છીએ આ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ, આ એની ક્રેડિટ સાઈડ. અહીંયા આપણે લખીએ છીએ બાય બેંક એકાઉન્ટ. અમાઉન્ટ આવશે એક જ છે આમાં. ડેબિટ સાઈડ ટુ લખવું કમ્પલસરી છે, ક્રેડિટ સાઈડ બાય લખવું કમ્પલસરી છે. ક્લિયર આટલી વસ્તુ? એના પછી થર્ડમાં આપણે રિપ્લેસમેન્ટ કેવું કર્યું છે? ક્રેડિટ કર્યું છે. ડેબિટ શું કર્યું છે? ન્યૂ એસેટ્સ. તો આપણે રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખીએ છીએ બાય ન્યૂ એસેટ્સ. જે ડેબિટ કર્યું છે ઈ. આ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ જે આપણે ડેબિટ કર્યું છે. શું ડેબિટ કર્યું છે? ન્યૂ એસેટ્સ. તો ક્રેડિટ સાઈડ લખવાનું બાય ન્યૂ એસેટ્સ એકાઉન્ટ. એના પછી ચોથી એન્ટ્રી, એમાં આપણે શું કર્યું છે? રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ કર્યું છે.
ડેબિટ શું કર્યું છે? રેવન્યુ એકાઉન્ટ. તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય રેવન્યુ એકાઉન્ટ. એના પછી ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ફિફ્થ, એમાં ક્યાંય રિપ્લેસમેન્ટ આવ્યું નથી. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ આવ્યું નથી તો આની એન્ટ્રી, પાંચમીની એન્ટ્રી ક્યાંય રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં થશે નહીં. અહીંયા આપણે લખ્યું બાય રેવન્યુ. ફોર્થની એન્ટ્રી, આનો ટોટલ જે હશે ડેબિટ સાઇડનો એ જ ટોટલ ક્રેડિટ સાઇડનો થશે, ત્રણેય અમાઉન્ટનો, અને આનો એકનો ટોટલ. આ બંને ટોટલ સિમિલર થઈ જશે, ડેબિટ અને ક્રેડિટ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં ઓલવેઝ ડેબિટ અને ક્રેડિટનો ટોટલ સરખો હશે. ક્લિયર આટલી વસ્તુ? 5 જનરલ એન્ટ્રી અને એક રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. સાવ ઇઝી ચેપ્ટર છે, સાવ ઇઝી સમ છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ન સમજાય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 મેસેજ કરીને તમે પૂછી શકો છો. કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો મેસેજ કરીને તમે મને પૂછી શકો છો. આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોયું, એના પછી આપણે જોયું એનો કન્સેપ્ટ જોયો, જનરલ એન્ટ્રી જોઈ અને એનો રિપ્લેસમેન્ટ એકાઉન્ટનો સ્પેસિમેન જોયો. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું પ્રેક્ટિકલ સમ. એક જ મેથડ છે, સાવ ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ બોયઝ એન્ડ ગર્લ્સ ફૂલ વિડીયો જોજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.